સુભાષ પાલેકર કૃષિ શિબિર સ્વામિનારાયણ મંદિર સાકરી બારડોલી મુકામે તારીખ 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય શિબિર યોજાશે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવતી ઓછા ખર્ચમાં ખેતી કરી ખેડૂતો દ્વારા ઉત્તમ ગુણવત્તાયુક્ત અને ઝેરી દવાઓનો છંટકાવ વિના અને રાસાયણિક ખાતરના ઉપયોગ વગર ખેત પેદાશના ઉત્પાદન દ્વારા ઝેરમુક્ત ભોજન અને રોગમુક્ત જીવનશૈલીનું સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમગ્ર વિશ્વમાં ચલાવનારા પદ્મશ્રી વૈજ્ઞાનિક ડોક્ટર સુભાષ પાલેકરજીની ત્રિદિવસીય શિબિર તારીખ 14 થી 16 ઓગસ્ટ દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર ગામ સાકરી તાલુકા બારડોલી સુરત ખાતે યોજાવાની છે। પદ્મશ્રી વૈજ્ઞાનિક ડોક્ટર સુભાષ પાલેકરજી જેમને તેમના જીવનના 24 વર્ષ કૃષિના સંશોધનમાં વ્યતીત કરીને સમગ્ર જીવનનું હિત કરનાર ધરતી માતા અને પ્રકૃતિ રક્ષણ કરનાર ઝેરી રસાયણ વગરની ખેડૂતોને આત્મનિર્ભર બનાવનાર આધ્યાત્મિક કૃષિ ઉત્પાદનની શોધ કરી જેનું નામ તેમને સુભાષ પાલેકર કૃષિ તરીકે આપ્યું। આ પદ્ધતિનું જ્ઞાન તેમને દરેક ખેડૂતોને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવેલ છે। સમગ્ર દેશમાં લાખો ખેડૂતો આ પદ્ધતિ અપનાવી આત્મનિર્ભર બની અને સફળ થયા છે। તો સમગ્ર સમાજ અને વિશ્વને આ વિચારધારા સાથે જોડનાર કૃષિ ઋષિ દ્વારા યોજવામાં આવેલ ખેડૂતો અને સમાજના આ જ્ઞાન યજ્ઞ શિબિરમાં જોડાવા સૌને આહવાન કરવામાં આવે છે। सुभाष पालेकर कृषि में एक देशी गौ माता अगर हमारे पास है तो एक देशी गौ माता से 30 एकड़ की खेती होती है, हमने सिद्ध कर दिया है। और गुजरात में गौ माता की कमी नहीं है। इसका मतलब है खरीदना कुछ नहीं, बाहर से लाना नहीं, ये ठीक है। और आत्मनिर्भर भारत बनने का सपना इसी से पूरा हो सकता है। और इसलिए ये कैसे हो सकता है, इसका शिविर हमने सांकरी में लगाया है स्वामी नारायण ट्रस्ट के माध्यम से मंदिर में। वो 14, 15, 16 अगस्त को 3 दिन का केवल 700 रुपये केवल खाने का खर्चा ले रहे। स्वामी जी ने सब मुफ्त में दिया है, वहाँ का निवास हो रहे। मैं आपके माध्यम से पूरे गुजरात के किसानों को और हमारे अन्य लोगों को निमंत्रित करता हूँ कि आप आए और आत्मनिर्भर भारत का सपना कैसे पूरा हो सकता है मोदी जी का, ये वहाँ 3 दिन सुने। आपकी खेती से क्या फ़ायदा होगा? और हाँ, सुभाष पालेकर कृषि से पहले तो आपका लागत का मूल्य शून्य हो जाएगा। दूसरी बात, उत्पादन बढ़ेगा और पूरी दुनिया में का मार्केट हमारे कब्जे में आएगा। क्योंकि पूरी दुनिया में कोरोना की वजह से एक अवेयरनेस आ गया कि हमें जहरीला नहीं खाना है, हमें जहर मुक्त खाना है। और जहर मुक्त केवल सुभाष पालेकर कृषि दे सकते हैं। रासायनिक में जहर आता है और जैविक सजीव खेती में जहर आता है, कैडमियम आर्सेनिक मरकरी। इसका मतलब है पूरी दुनिया हमारा खरीदने के बाहर जाट दिख रही है। यूरोप अमेरिका में केवल 7 महीने खेती होते हैं, 5 महीने पूरा बर्फ से ढकी होती है, उनको मर्यादा है। लेकिन यहाँ तो सूर्य प्रकाश 12 महीने मिलता है। इसका मतलब है सुभाष पालेकर कृषि में पूरे देश में अमल में लाते हैं तो पूरी दुनिया का मार्केट जहर मुक्त खाद्य का हम कर्जे में ला सकते हैं। हमारे बलबूते पर हम मरे कि ये दाम है तो दुनिया को देना पड़ेगा। ये ताकत नरेंद्र मोदी जी के हाथ में आ सकती है, लेकिन कब? जब ये पूरी भारत में इसको लगाएगा। मारू नाम है मनहरभाई ईश्वरभाई लाड, गाम करंज, तालुको ओलपाड, जिल्लो सूरत। આજે પાલેકરજીની ખેતી વિશે શું કહેવા માગશો કે કેવી રીતની ખેતી છે અને કેટલા ફાયદા? સુભાષ પાલેકરની ખેતી વિશે જો હું છેલ્લા 4 વર્ષથી ખેતી કરું છું, એ પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને ત્યારે જે ખર્ચ હતો એની સામે ઉત્પાદન મળતું ન હતું। પછી મારે સુભાષ પાલેકરજીની શિબિર દ્વારા મને આ માહિતી મળી અને હું છેલ્લા આજે 4 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું। એની અંદર પણ મેં પંચસ્તરીય બાગબાની બનાવી છે। આંબા સાથે કુલ ટોટલ લગભગ 15 થી 20 પ્રકારના ફ્રૂટ શાકભાજી હું પકવું છું અને ખૂબ જ સારામાં સારા કેરાથી માંડીને બધું જ રોજની ઇન્કમ રહે એ પ્રમાણેની હું ખેતી કરું છું। પહેલાં ખેતી કરતા અને અત્યારે કરો છો તેમાં શું ફેર? પહેલાં ખેતી કરતા હતા ત્યારે ઉત્પાદન નથી મળતું, પણ આપણે જ્યારે રાસાયણિક ખાતર નાખતા હતા ત્યારે આપણને એવી આશા હોય છે કે આપણે ઉત્પાદન મળશે અને 2 પૈસા કમાશું, પણ અંતે આપણા હાથમાં કંઈ આવતું નથી। જ્યારે આમાં ખર્ચ નહિવત છે એટલે જીવામૃત બનાવવાનું છે એ આપણે આપણા ખેતરમાં બનાવવાનું છે અને એની અંદર જે કંઈ જીવાત આવતી હોય છે તેના માટે પણ આપણે જે કંઈક દવા છંટકાવ કરવાનો હોય, 10 પણી અર્ક છે, નિમાસ્ત્ર, એ બધું આપણે પોતે કરવાનું હોય। એટલે બજારમાંથી 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાનો આવતો નથી, એટલે ખેડૂતને 2 પૈસા મળી રહે છે અને એ જે ઉત્પાદિત કરે છે ને એ વસ્તુની ડિમાન્ડ પણ સારી હોય છે અને ક્વોલિટીવાળું હોય છે અને એના 2 પૈસા વધારે પણ મળી શકે છે। ખેડૂતોને શું સંદેશો આપશો?
ખેડૂતોને એક જ સંદેશ આપીશ કે થોડું થોડું પણ રાસાયણિક ખેતી છોડીને આપણે કોઈ પાસે 10 વીઘા જમીન હોય તો 1 વીઘું જમીનમાં પણ શરૂઆત કરી અને તફાવત સમજીને એ પણ રાસાયણિક ખેતી છોડીને સુભાષ પાલેકર ખેતી શરૂ કરે એવી એક મારા અંતરની ખૂબ ઈચ્છા છે. જય ગૌ માતા. મારું નામ અમિત કુમાર રમેશભાઈ પટેલ, ગામ પાસોદરા, તાલુકા કામરેજ, જિલ્લો સુરત. હું છેલ્લા 4 વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરું છું. આ પ્રેરણા મને દાદા ભગવાન કોમ્પ્લેક્સમાં જ્યારે સુભાષ પાલેકરજીની 3 દિવસની શિબિર હતી ત્યાંથી મળી હતી. ત્યાર પછી હું 2 વર્ષ એની ઉપર સતત ચર્ચા કરતો રહ્યો કે આ કૃષિ થાય કે નહીં થાય. 2018માં મેં આ સુભાષ પાલેકર કૃષિ કરવાનું સ્ટાર્ટ કર્યું. અત્યારે મને મારા બાજુના ખેતરમાં મારા કાકાનું જે ખેતર છે તે સુગરમાં શેરડી જાય છે, એને 3000 ભાવ મળે છે. તેની બદલે મને અત્યારે 6000 ભાવ મળે છે. એની પાછળનું એક કારણ છે કે પાલેકરજીએ જે જ્ઞાન આપ્યું છે કે કોઈ પણ વસ્તુ આપણે ડાયરેક્ટ બજારમાં મોકલવાની નથી, પણ એને મૂલ્યવર્ધન કરીને મોકલવાનું છે. તો અમે શેરડીનો ગોળ બનાવીને મોકલીએ છીએ. આ રીતે અમે સુભાષ પાલેકર કૃષિ કરીએ છીએ. આ માટે બીજા ખેડૂતોને શું સંદેશ આપશો? હું નાના ખેડૂતોને એક જ સંદેશો આપવા માગું છું કે આપણે વર્ષોથી આ જ રીતની ખેતી કરતા આવ્યા છે, રસાયણ ખેતી. તો નથી એમાં આપણે કોઈ દાડો 2 પાંદડે થયા, આપણે જમીનો વેચવી જ પડે છે. પણ આ સુભાષ પાલેકર કૃષિ એક એવો રસ્તો છે કે જેથી મૂલ્યવર્ધન કરીને આપણે ઓછી જમીનમાં પણ વધારે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને એનાથી આપણું આર્થિક રીતે સદ્ધર થઈ શકીએ છીએ. મારું નામ પ્રતિભાબેન માનસી ગોહિલ. હું બારડોલી તાલુકાના મવાછી ગામે રહું છું. તમે જે પાલેકરજીની ખેતી કરો છો તેના શું ફાયદા અને તમને કઈ રીતે પ્રેરણા મળી? મને સુભાષ પાલેકર ખેતી કરવાની પ્રેરણા પેપરની અંદર એક લેખ આવેલો કે એક ગાયથી 30 એકર ખેતી થઈ શકે. ત્યાર પછી એગ્રો સંદેશ કરીને પૂર્તિ આવતી હતી સંદેશમાં. એમાં એક ભાઈએ જીવામૃત બનાવવાની રીત બતાવેલી, એટલે તે જોઈને મેં ચાલુ કરી. હવે એ ખેતી સુભાષ પાલેકર ખેતીના ફાયદા એ છે કે આપણે જે રાસાયણિક ખાતરવાળી ખેતી કરીએ છીએ તો તેમાં ખર્ચો અને ઉત્પાદન એ બંનેનો જ્યારે આપણે સરવૈયું મેળવીએ ત્યારે બધું સરભર જ થઈ રહે છે, આપણને બહુ ખાસ કોઈ નફો નથી મળતો. જ્યારે આમાં ખર્ચો પણ ઓછો અને ઉત્પાદન પણ રાસાયણિક ખાતર જેટલું જ મળી રહે છે, એટલે આપણને જે નફો છે એ નફો આપણને જણાય છે. બીજા ખેડૂતોને પ્રેરણા એ જ આપવાની કે જેમ બને તેમ રાસાયણિક ખાતર અને કેમિકલ છોડીને તમે આ સુભાષ પાલેકર ખેતી તરફ વળો.